ઓકે, આપણે અત્યાર સુધી યુનિટ 4 માં ક્વેશ્ચનરમાં આપણે 7 ક્વેશ્ચનર અત્યાર સુધીમાં આપણે ડિસ્કસ કરી છે. આજે આપણે 8મી ક્વેશ્ચનર થી આગળ વાત કરીએ, સમજવાની કોશિશ કરીએ. ઓકે, તમારી સામે સ્ક્રીન પર ક્વેશ્ચનર 8 તમને દેખાય છે ડિસ્પ્લેમાં. કઈ બાબતની છે જુઓ. Draft a simple questionnaire leading to an inquiry into banking habits of people. Banking habits મતલબ કે આપણા બેંકમાં આપણે એકાઉન્ટ હોય અને આપણે ઓપરેટ કરતા હોઈએ, પૈસા ડિપોઝિટ કરીએ, ત્યાંથી વિથડ્રો કરીએ, કોઈને ચેક આપીએ, ઇન્ક્વાયરી માટે જઈએ બેંકમાં, બરાબર? તો આપણે બેંકમાં વિઝિટ કરતા હોઈએ આપણે, રાઈટ? તો એના વિશેની આપણે એક ઇન્ક્વાયરી છે. Draft a simple questionnaire leading to an inquiry into banking habits of people. લોકોની બેન્કિંગ હેબિટ્સ ઉપરની આપણે ક્વેશ્ચનર તૈયાર કરવાની છે. આપણે આન્સર લખશું ક્વેશ્ચનર્સ ઓન બેન્કિંગ હેબિટ્સ ઓફ પીપલ. લોકોની બેન્કિંગ હેબિટ ઉપરની ક્વેશ્ચનર. આપણને ખબર છે ક્વેશ્ચનર શરૂ કરતા જ આપણે શરૂઆતમાં 3-4 પોઈન્ટ્સ આપણે મૂકતા હોઈએ છીએ, જેમ કે ધ મેઇન મોટિવ ઓફ ધીસ ઇન્ક્વાયરી ઇઝ રિસર્ચ. આ ઇન્ક્વાયરીનો મુખ્ય હેતુ છે રિસર્ચનો, સંશોધન કરવાનો. એવરી ડિટેલ સપ્લાઈડ ઇન ધ questionnaire will be kept closely guarded secret. તમે જે કઈ માહિતી આપશો ક્વેશ્ચનમાં એને ખાસ સિક્રેટ રાખવામાં આવશે. કોઈ માહિતી બહાર કોઈની પાસે નહીં જાય એમ. અને માર્ક ટિક માર્ક વેર એવર એપ્લિકેબલ, જ્યાં લાગુ પડતું હોય ત્યાં ટિક માર્ક કરો. તો આ બધી કોમન ઇન્સ્ટ્રક્શન્સ છે, તમને ખબર છે. ક્વેશ્ચનરમાં શરૂઆતના ઘણા બધા પ્રશ્નો પણ કોમન આવે છે, જેમ કે નેમ ઇન ફૂલ, પૂરું નામ, એડ્રેસ એટલે કે સરનામું, એજ ઉંમર, જેન્ડર મેલ ઓર ફિમેલ, બરાબર, જાતિ મેલ કે ફિમેલ, યોર એજ્યુકેશન કેટલું સ્ટડી કર્યું છે, તમારું ભણતર કેટલું છે, બરાબર. એ યોર ઓક્યુપેશન, ઓક્યુપેશન મતલબ વ્યવસાય, તમારો વ્યવસાય કયો છે. હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી, તમારા ફેમિલીમાં કેટલા સભ્યો છે. હાઉ મેની મેમ્બર્સ આર અર્નર્સ ઇન યોર ફેમિલી, અર્નર્સ મતલબ કમાનાર, જે કમાતા હોય, બરાબર, સેલેરી લાવતા હોય, પૈસા લાવતા હોય કમાઈને, બધા અર્નર્સ મેમ્બર. તો તમારા ફેમિલીમાં કમાનાર સભ્યો કેટલા છે. વોટ ઇઝ યોર મંથલી ઇન્કમ ફ્રોમ ઓલ ધ સોર્સિસ, બધા જ સોર્સ મતલબ જેટલા કમાનાર હોય, જેટલી આવક હોય બધી ભેગી કરીએ તો તમારી મંથલી ઇન્કમ કેટલી છે, મહિનાની આવક કેટલી છે, માસિક આવક કેટલી છે. મંથલી ઇન્કમ જાણ્યા પછી વોટ ઇઝ યોર મંથલી એક્સપેન્ડિચર, એક્સપેન્ડિચર મતલબ ખર્ચા, તમારા મહિનાના ખર્ચા કેટલા છે. આવક આટલી છે તો સામે જાવક કેટલી છે. હાઉ મચ ડુ યુ સેવ પર મંથ, તમે દર મહિને કેટલી બચત કરો છો, કેટલા રૂપિયાની બચત કરો છો, એ પણ આપણે આમાં જણાવવાનું હોય. હાઉ ડુ યુ કીપ યોર સરપ્લસ મની ઇન અ બેંક, સોરી, ડુ યુ કીપ યોર સરપ્લસ મની ઇન અ બેંક, યસ કે નો. તમે વધારાના જે પૈસા હોય મતલબ આવક અને જાવક બાદ કરતા જે વધે એ સરપ્લસ મની કહેવાય, તો તમે બેંકમાં રાખો છો. યસ કે નો, હા કે ના. ઇફ સો સ્ટેટ ધ નેમ્સ ઓફ ધ બેંક્સ, અગર જો તમે એવું કરતા હો, મતલબ કે તમારા સરપ્લસ મની છે તમે અગર બેંકમાં ડિપોઝિટ કરતા હોય, જમા કરાવતા હોય, તો બેંકના નામ આપો. ઇફ યુ આર એડવર્સ ફ્રોમ ડિપોઝિટિંગ મની વિથ ધ બેંક સ્ટેટ ધ રીઝન્સ ફોર ધેટ. એડવર્સ એટલે વિરુદ્ધમાં. જો તમે બેંકમાં પૈસા જમા કરાવવાની વિરુદ્ધમાં હો તો તમે એને માટેના કારણ જણાવો. ઘણા લોકો છે બેંકમાં ન મૂકતા હોય પૈસા, બદલે બીજે કંઈક ઇન્વેસ્ટ કરતા હોય. અગર તમે એની વિરુદ્ધમાં છો ડિપોઝિટ કરાવવામાં, તો એના કારણ જણાવો. ઇન વિચ બેંક ડુ યુ કીપ યોર મની, તમે કઈ બેંકમાં તમારા પૈસા રાખો છો. ઇન અ નેશનલ બેંક, રાષ્ટ્રીયકૃત બેંક હોય એમાં, ઇન અ પ્રાઇવેટ બેંક, કોઈ ખાનગી બેંક હોય એમાં, કે પછી આઈ ડુ નોટ માઇન્ડ એની ઓફ ધ ટુ, ગમે તે હોય, હું તો ગમે એમાં મૂકું, મને કોઈ પ્રોબ્લેમ નથી. ઘણા લોકો ખાલી નેશનલ બેંકમાં જ મૂકતા હોય,
બરાબર, અને એમાં વધારે ટ્રસ્ટ હોય. ઓકે, વાય ડુ યુ ડુ સો? તમે એવું શું કામ કરો છો? જેમ કે તમે એમ કહો કે ભાઈ હું નેશનલ બેંકમાં પૈસા જમા કરાવું, તો એવું શું કામ કરો છો? તો કે ભાઈ નેશનલ બેંક ઇઝ મોર રિલાયબલ ધેન અ પ્રાઇવેટ બેંક. નેશનલ બેંક છે એ પ્રાઇવેટ બેંક કરતા વધારે ભરોસાપાત્ર છે. રિલાયબલ મતલબ ભરોસાપાત્ર, વધારે ભરોસાપાત્ર છે. સેફટી ઓફ મની ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, સેફટી ઓફ મની ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. પૈસાની સલામતી છે બહુ વધારે જરૂરી છે, એટલા માટે એમાં મૂકો છો. પ્રાઇવેટ બેંક્સ ગીવ બેટર ઇન્ટરેસ્ટ એન્ડ સર્વિસીસ. પ્રાઇવેટ બેંક છે વધારે ઇન્ટરેસ્ટ આપે, વધારે સારી સર્વિસ આપે. ઇઝ ધેર એની બેંક નિયરર ટુ યોર રેસિડેન્સ? તમારા ઘરની નજીકમાં કોઈ બેંક છે? મોટાભાગના લોકો એવી બેંક પસંદ કરતા હોય કે જે ઘરથી નજીક હોય, તો એ લોકોને બેન્કિંગ કરવું ઈઝી પડે, બહુ દૂર સુધી ન જવું પડે. બરાબર, યસ કે નો? ડુ યુ ડિપોઝિટ મની એવરી મંથ ઇન યોર અકાઉન્ટ? યસ કે નો? તમે દર મહિને તમારા એકાઉન્ટમાં પૈસા જમા કરાવો છો? હા કે ના? દર મહિનો થાય, પૂરો થાય મહિનો એટલે આવક જાવક કરે, પછી જે સરપ્લસ મને પૈસામાં જમા કરાવી દે બેંકમાં. વોટ બેંક એકાઉન્ટ હેવ યુ ગોટ? તમે કયા પ્રકારનું બેંક એકાઉન્ટ ધરાવો છો? કયું બેંક એકાઉન્ટ રાખ્યું છે તમે? સેવિંગ્સ બેંક એકાઉન્ટ, કરંટ બેંક એકાઉન્ટ, કે પછી ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ? ત્રણમાંથી કયું તમે એકાઉન્ટ રાખ્યું છે? ડુ યુ હેવ જોઈન્ટ એકાઉન્ટ ઓર એન ઇન્ડિવિડ્યુઅલ એકાઉન્ટ? તમારે જોઈન્ટ એકાઉન્ટ છે તમારી પાસે કે ઇન્ડિવિડ્યુઅલ એકાઉન્ટ છે? જોઈન્ટ એકાઉન્ટ મતલબ એક કરતા વધારે લોકોના નામે એકાઉન્ટ હોય, બંને ઓપરેટ કરી શકે. ઇન્ડિવિડ્યુઅલમાં મતલબ આપણું પર્સનલ એક જ નામનું હોય. ડુ યુ મેક યોર પેમેન્ટ્સ બાય ચેક? યસ કે નો? તમે ચેક દ્વારા પેમેન્ટ કરો છો? હા કે ના? બધા બેન્કિંગને લગતા પ્રશ્નો પૂછીએ છીએ આપણે. ડુ યુ મેક યુઝ ઓફ ધ ફોલોઈંગ ફેસિલિટીઝ? તમે આમાંથી નીચે જણાવેલી ફેસિલિટીનો ઉપયોગ કરો છો? જેમ કે ઓવરડ્રાફ્ટ, જેને આપણે ઇન શોર્ટ ઓડી કહીએ છીએ, લોન, લોકર, ટ્રાવેલર્સ ચેક. ડુ યુ પ્રિફર બેંક ટુ અધર ઇન્વેસ્ટમેન્ટ સોર્સિસ? યસ કે નો? બીજા બધા ઇન્વેસ્ટમેન્ટના સોર્સ છે એના કરતા તમે બેંકને પ્રિફર કરો છો, વધારે પસંદ કરો છો? હા કે ના? જેમ કે પોસ્ટમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે, કેવીપીમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે, કિસાન વિકાસ પત્ર જેમાં પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે. પણ એમ કહે છે કે બધા કરતા તમે બેંકને વધારે પસંદ કરો છો? હા કે ના? વોટ ઇઝ ધ રીઝન ફોર ધીસ ચોઇસ? આ ચોઇસ માટે તમારું કારણ શું? બેંકમાં જ ઇન્વેસ્ટ કરવાનું, ડિપોઝિટ કરવાનું. તો કે ભાઈ આઈ બિલીવ ઇન લિક્વિડિટી પ્રેફરન્સ. તો કે ભાઈ હું લિક્વિડિટી પ્રેફરન્સમાં બિલીવ કરું છું, માનું છું. લિક્વિડિટી કેવી? મતલબ મને જ્યારે જરૂર પડે ત્યારે મારી પાસે પૈસા આવી જવા જોઈએ. હું જો બેંકમાં પૈસા બધા જમા કરાવું તો મને ગમે ત્યારે પૈસા મને તરત પાછા મળી જાય, જરૂર પડી હોય ને તો. પણ મેં પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો શું થાય? મારી પ્રોપર્ટી વેચાય પછી મને પૈસા મળે. બરાબર, ધ yield is higher. yield એટલે આમાંથી જે આપણને ફાયદો થાય, તો કહેવાય બેંકમાં જે ફાયદો છે એ વધારે મળે, ઇન્ટરેસ્ટ ના અંતે બધું વધારે મળતું હોય. આર યુ સેટિસ્ફાઈડ વિથ ધ સર્વિસ ઓફ યોર બેંક? તમે તમારી બેંકની સર્વિસથી સંતુષ્ટ છો? હા કે ના? 26 ક્વેશ્ચન. ડુ યુ બિલીવ ધેટ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન બેંક ઇઝ સેફ? યસ કે નો? તમે એવું માનો છો કે બેંકમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે, રોકાણ છે, એ સલામતી ભર્યું છે? હા કે ના? ડુ યુ થિંક ધેટ ધ બેન્કિંગ સેક્ટર ઇન અવર કન્ટ્રી ઇઝ ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ? તમને એવું લાગે છે કે આપણા દેશમાં બેન્કિંગ સેક્ટર છે બહુ એકદમ અસરકારક છે, સક્ષમ છે, એવું લાગે છે? હા કે ના? અધર ઇન્ફોર્મેશન ઇફ એની, અગર તમારી પાસે બીજી કઈ માહિતી હોય તો આપો. સિગ્નેચર, પ્લેસ અને ડેટ. બરાબર, તો જુઓ આજે આપણે જે એક કરી ક્વેશ્ચન, એ કઈ હતી? બેન્કિંગ હેબિટ્સ ઓફ પીપલ. બરાબર, બધા પાસે મટીરિયલ છે જ, તમે એને રિફર કરી શકો છો. આમાં તમે હજી બીજા ક્વેશ્ચન્સ પણ એડ કરી શકો છો, જેમ કે તમે નેટ બેન્કિંગનો ઉપયોગ કરો છો,
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો, બરાબર? એવું પણ તમે બધા પ્રશ્નો અત્યારના મોડર્ન બેન્કિંગ સેક્ટર વિશે પણ તમે અંદર ઉમેરી શકો છો જાતે, બરાબર? તો આપણે જે આજે પહેલી જે કરી એ ક્વેશ્ચન હતી બેન્કિંગ હેબિટ્સ ઓફ પીપલ, લોકોની બેન્કિંગ હેબિટ. ચલો, બધાને ક્લિયર હશે, બરાબર? કઈ ડાઉટ્સ હોય તો આફ્ટર ધ લેક્ચર યુ કેન આસ્ક મી. ઓકે, ચલો આજની આપણે બીજી એક ક્વેશ્ચનર છે આપણે ડિસ્કસ કરવી છે. જુઓ, draft a simple questionnaire on the living condition of the middle class people in the rural area of Gujarat. જો રૂરલ એરિયા એટલે કે ગ્રામ્ય વિસ્તાર, શહેરથી દૂર જે હોય એ બધો રૂરલ એરિયા કહેવાય, શહેરી વિસ્તાર હોય એ બધો અર્બન એરિયા કહેવાય. ઓકે, આપણે ભાવનગર સિટીમાં રહીએ છીએ તો આપણો જે સિટી છે ભાવનગર એ અર્બન એરિયા કહેવાય, પણ ભાવનગરની આજુબાજુના જે ગામડાઓ હોય, નાના નાના ગામડા, એ બધા રૂરલ એરિયા કહેવાય. તો જે આવા ગ્રામ્ય વિસ્તારો છે, રૂરલ એરિયાઝ છે, એમાં જે મિડલ ક્લાસ લોકો રહેતા હોય એની લિવિંગ કન્ડિશન, કેવી હાલતમાં રહે છે લોકો, એના વિશે આપણે ક્વેશ્ચનર તૈયાર કરવાની છે. આપણે એની માહિતી જોતી છે તો આપણે એની ક્વેશ્ચનર તૈયાર કરશું. જુઓ, આન્સરમાં આપણે લખશું ક્વેશ્ચનર્સ ઓન ધ લિવિંગ કન્ડિશન ઓફ ધ મિડલ ક્લાસ પીપલ ઇન ધ રૂરલ એરિયા ઓફ ગુજરાત. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મિડલ ક્લાસ લોકોની લિવિંગ કન્ડિશન વિશેની ક્વેશ્ચનર. માર્ક ટીક વેરેવર એપ્લિકેબલ, લાગુ પડતો હોય ત્યાં ટીક માર્ક કરો. આપણે સાવ એક્ઝામમાં એક નહીં લખવાનો મુદ્દો, આગળ પણ બધા 3-4 મુદ્દા આપણે અલગ અલગ આવ્યા છે, કમસે કમ 3-4 મુદ્દા લખવાના, બરાબર છે? ચલો, સામાન્ય પહેલો જ આપણો કોમન ક્વેશ્ચન હોય છે નેમ. નામ જણાવવાનું છે, પછી ફાધરનું, અને ફાધર હોય તો ફાધર, હસબન્ડ હોય તો હસબન્ડનું નામ જણાવવાનું છે, એનું એડ્રેસ માગ્યું છે, જેન્ડર, તમે મેલ છો કે ફિમેલ છો, પુરુષ છો કે સ્ત્રી છો, એજ જણાવવાની છે, તમારી એજ કેટલી છે, નેટિવ પ્લેસ, તમે અત્યારે ગામડામાં રહ્યો છો પણ તમારું મૂળ વતન કયું, નેટિવ પ્લેસ એટલે મૂળ વતન, રેસ એન્ડ રિલિજન, તમારી જાતિ કઈ છે, ધર્મ કયો છે, કાસ્ટ એન્ડ સબકાસ્ટ, જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ જણાવવાની છે, મેરિડ છો કે અનમેરિડ છો એ જણાવવાનું છે, ઇફ મેરિડ વેન ડીડ યુ મેરી, જો મેરિડ હોય તો તમે ક્યારે મેરેજ કર્યા હતા, હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી, તમારા કુટુંબમાં કેટલા સભ્યો છે, હાઉ મેની ચિલ્ડ્રન હેવ યુ, તમારે કેટલા બાળકો છે એ પણ આપણે માહિતી આપવાની છે, હાઉ મેની મેમ્બર્સ આર અર્નિંગ ઇન યોર ફેમિલી, તમારા ફેમિલીમાં, તમારા કુટુંબમાં કમાનાર સભ્ય કેટલા છે, જે કમાતા હોય, ઓલરેડી અર્નિંગ કરતા હોય એવા કેટલા છે, વોટ ઇઝ ધ મંથલી ઇન્કમ ઓફ યોર ફેમિલી ફ્રોમ ઓલ ધ સોર્સિસ, ફ્રોમ ઓલ ધ સોર્સિસ, જેટલા કમાનારા હોય બધાની આવક ભેગી કરી તો દર મહિનાની તમારી કુટુંબની આવક કેટલી છે, ફેમિલીની આવક કેટલી છે ઓલ ટુગેધર. આર યુ લિવિંગ ઇન અ જોઈન્ટ ફેમિલી, યસ કે નો, તમે જોઈન્ટ ફેમિલીમાં રહો છો, મતલબ કે સંયુક્ત કુટુંબમાં રહો છો. હવે તો એવું બહુ ઓછું જોવા મળે છે, પણ હજી પણ નાના નાના ગામડામાં એવું બનતું હોય છે કે 70-80 લોકોનું ફેમિલી હોય, બધા સાથે જ રહેતા હોય, એક સાથે લોકો રહેતા હોય, બરાબર, જોઈન્ટ ફેમિલી કહેવાય. ચલો, વોટ ઇઝ યોર ઓક્યુપેશન, તમારો વ્યવસાય શું છે, ફાર્મ લેબર, ખેતમજૂર છો, એગ્રીકલ્ચર, ખેતીવાડી કરો છો, ક્રાફ્ટ્સમેનશિપ, કારીગર છો, ટ્રેડિંગ, ધંધો કરો છો, કઈ સર્વિસ કે નોકરી કરો છો, કઈ જે લાગુ પડશે હોય ત્યાં ક્વેશ્ચન ભરનાર વ્યક્તિ છે ટીક કરશે. હેવ યુ ગોટ યોર ઓન રેસિડેન્સ, યસ કે નો, તમારું પોતાનું ઘર છે તમારી પાસે કે ભાડે લ્યો છો, તમારું પોતાનું ઘર છે, યસ કે નો. હાઉ ડીડ યુ રેઝ મની ફોર ઇટ, તમે એની માટે પૈસા કેવી રીતે ભેગા કર્યા, ઘરનું ઘર હોય તો તમે એની માટે પૈસા કેવી રીતે ભેગા કર્યા, કે પર્સનલ સેવિંગ્સ, મારું વ્યક્તિગત બચત હતી, બેંક લોન, બેંક પાસેથી લોન લીધી હતી, હાઉસિંગ બોર્ડ ઇન્સ્ટોલમેન્ટ્સ, કે પછી હાઉસિંગ બોર્ડની મેં લોન લઈને એના ઇન્સ્ટોલમેન્ટ્સ ભરું છું, કઈ રીતે, જે લાગુ પડતો હશે ત્યાં ટીક કરશે. ચલો, વોટ ઇઝ યોર મંથલી બજેટ,
તમારું મહિનાનું બજેટ કેટલું છે બધી જીવન જરૂરિયાતની વસ્તુ માટે? જુઓ, રાશન મતલબ ઘઉં ચોખા ઘી ગોળ બધું જે જોઈએ એનો ખર્ચો કેટલો થાય છે. પછી રેન્ટ અથવા તો પ્રોપર્ટી ટેક્સ, ભાડે રહેતા હોય તો રેન્ટ ભરવું પડતું હોય, આપણે આપણું પોતાનું ઘર હોય તો વર્ષના અંતે પ્રોપર્ટી ટેક્સ ભરવો પડતો હોય, એ લખવાનો છે કેટલો આવે. એજ્યુકેશન પાછળ કેટલો ખર્ચો થાય છે, ઇલેક્ટ્રિસિટીનું બિલ કેટલું આવે છે, કન્ટિન્જન્સી એટલે બીજા બધા મિસલેનિયસ જે બધા ખર્ચા હોય અચાનક આવેલા એ બધા, પછી કપડા પાછળનો ખર્ચો, મેડિકલ ટ્રીટમેન્ટનો ખર્ચો, સોશિયલ કસ્ટમ્સ, આપણે કોઈના મેરેજમાં જઈએ તો આપણે ચાંદલો લખાવીએ, કોઈની બર્થડે પાર્ટીમાં જઈએ તો ગિફ્ટ આપણે આપીએ, બધા સોશિયલ કસ્ટમ્સ કહેવાય. સામાજિક રીત રિવાજો પાછળ કેટલો ખર્ચો થાય છે. એન્ટરટેનમેન્ટ, આપણે કોઈ ફન ફેરમાં જઈએ, આપણે કોઈ મલ્ટીપ્લેક્સમાં જઈએ, બરાબર, તો એમાં જે ખર્ચો થાય એન્ટરટેનમેન્ટનો ખર્ચો, આપણા ઘરે કેબલ લાઈન હોય, કેબલ કનેક્શન હોય તો આપણે એના પૈસા ભરવા પડતા હોય, બરાબર. ચલો પછી બધા ખર્ચા જણાવવાના આપણે. પછી ડુ યુ સેવ, તમે બચત કરો છો? યસ કે ના, હા કે ના. ઇફ યસ, હાઉ મચ ડુ યુ સેવ પર મંથ? જો હા હોય, બચત કરતા હોય તમારી હા હોય, તો તમે દર મહિને કેટલા બચાવો છો એ આપણે લખવાનું છે. અચ્છા, હાઉ ડુ યુ સેવ મની, તમે પૈસા કેવી રીતે બચાવો છો? તો કે ભાઈ ડિપોઝિટિંગ મની ઇન ધ બેંક, બેંકમાં પૈસા જમા કરાવીને બચાવો છો. બાય ઇન્વેસ્ટિંગ ઇન પ્રોપર્ટીઝ, પૈસા બચે ને તમે પ્રોપર્ટી લઈ લ્યો છો. પછી ઇન્વેસ્ટિંગ ઇન ગોલ્ડ ઓર સિલ્વર, ગોલ્ડ એન્ડ સિલ્વર, તો પૈસા વધે એટલે એમાંથી થોડુંક થોડુંક ગોલ્ડ ને સિલ્વર, સોનું ને ચાંદી ખરીદી લે, બરાબર. અને બાય લેન્ડિંગ ટુ પ્રાઇવેટ પાર્ટીઝ, કે પછી તમે વ્યાજે પૈસા આપો અને એનું જે વ્યાજ આવે એની બચત તમારી થાય. હાઉ ડુ યુ મેન્ટેન યોર ફેમિલી ડ્યુરિંગ બેડ યર્સ? બધા દિવસો તો સારા હોતા નથી. હમણાં તમે જુઓ બધા કોરોનામાં બધા ઘરમાં લોક થઈ ગયા હતા, બરાબર, તો ઘણા બધાને ખૂબ તકલીફ પડી ગઈ હતી. તો એ બધો બેડ ટાઈમ કહેવાય, ખરાબ સમય કહેવાય. તો આવા ખરાબ વર્ષો આવી ગયા હોય, મંદીના વર્ષો આવી ગયા હોય, બરાબર, તો એવા સમયે તમે તમારા ફેમિલીનું કેવી રીતે ધ્યાન રાખો છો, મેન્ટેન કરો છો? તો કે ભાઈ આઈ સ્પેન્ડ માય સેવિંગ્સ, હું મારી બચત વાપરું. આઈ બોરો ફ્રોમ પ્રાઇવેટ ફર્મ, હું પ્રાઇવેટ ફર્મ ખાનગી પેઢી પાસેથી વ્યાજે લઈ લઉં, ઉછીના. આઈ સેલ માય એસેટ્સ, મારી જે સંપત્તિ હોય એ વેચી દઉં થોડીક થોડીક, એમાંથી પૈસા આવે એમાંથી ઘર ચલાવું. તો આઈ સેલ માય લાઈવ સ્ટોક, લાઈવ સ્ટોક મતલબ ઢોર ઢાંખર. તો ગામડાની વાત છે, રૂરલ એરિયાની આપણે વાત કરીએ છીએ, બધા પાસે ગાયો બકરા ભેંસ ઘેટા બધું હોય, બધા લાઈવ સ્ટોક કહેવાય. તો પૈસાની જરૂર પડે તો એમાંથી થોડાક ગાય થોડીક ભેંસ બધું વેચી દે, એમાંથી જે પૈસા આવે એમાંથી ઘર ચલાવે. ડુ યુ બિલોંગ ટુ એની રિઝર્વ કેટેગરી? યસ કે નો, તમે કોઈ અનામત કેટેગરીમાં આવો છો? હા કે ના. ઇફ ધ આન્સર ઇઝ યસ, વિચ કેટેગરી ડુ યુ રિઝર્વ? અગર જો હા હોય તો રિઝર્વ, રિઝર્વડ નહીં પણ રિઝર્વ. જો અગર હા હોય તો તમે કઈ કેટેગરીમાં આવો છો? તો કે ભાઈ એસસી, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ એસટી, બીસી બેકવર્ડ ક્લાસ, ઓબીસી અધર બેકવર્ડ ક્લાસ, બક્ષી માંડલ જનરલ. આ બક્ષી ને માંડલ તો હવે નીકળી ગયું છે, બરાબર. હવે એસસી એસટી બીસી ઓબીસી અને જનરલ એટલા જ રહ્યા છે. ચલો, હાઉ ડઝ ધ ગવર્મેન્ટ હેલ્પ યુ? ગવર્મેન્ટ તમને કેવી રીતે હેલ્પ કરે છે? તો કે ભાઈ બાય ગિવિંગ સ્કોલરશિપ ટુ ચિલ્ડ્રન, બાળકોને સ્કોલરશિપ આપીને અમને હેલ્પ કરે છે. બાય ગિવિંગ પ્રાયોરિટી ઇન જોબ્સ, જોબમાં અમને પ્રાયોરિટી આપે, અગ્રતા ક્રમ આપીને. કે પછી બાય ગિવિંગ સબસિડી, કે પછી અમને સબસિડી આપે. કેવી રીતે હેલ્પ કરે છે ગવર્મેન્ટ તમને? હાઉ ડુ અપર ક્લાસ પીપલ ટ્રીટ યુ? નાઇસલી કે બેડલી? ઉચ્ચ વર્ણના લોકો, ઉચ્ચ વર્ગના લોકો છે તમને કેવી રીતે તમારી સાથે વર્તન કરે છે, સારી રીતે કે ખરાબ રીતે? ડુ યુ ફેસ એની કોમ્યુનલ કોન્ફ્લિક્ટ? કોન્ફ્લિક્ટ એટલે ઘર્ષણ, જાતીય ઘર્ષણ તમે અનુભવો છો કોઈની સાથે? ઊંચ નીચના ભેદભાવ ને એવું બધું જે હોય ને ગામડામાં, જે એવું બધું છે છૂત અછૂત ને એવું બધું? તો યસ કે નો? હાઉ ડુ યુ સોલ્વ ઇટ? અગર કઈ એવો કોન્ફ્લિક્ટ થાય તો તમે કેવી રીતે સોલ્વ કરો છો, ઉકેલ કેવી રીતે લાવો છો એ પ્રોબ્લેમનો? અધર ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ઇટ ઇફ એની, અગર આને લગતી કઈ બીજી માહિતી હોય તો, નહીતર નહીં. સિગ્નેચર કરવાની, પ્લેસ અને ડેટ આપણે જે એઝ યુઝ્યુઅલ. તો જુઓ આજે આપણે 8 અને 9 બે
ક્વેશ્ચનર છે આપણે ડિસ્કસ કરી છે, રાઈટ? બંને ક્વેશ્ચન તમારા માઇન્ડમાં ક્લિયર હશે એવું હું માની લઉં છું. સ્ટીલ ઇફ યુ એની ડાઉટ્સ યુ કેન આસ્ક મી, તમે પૂછી શકો છો, મારો નંબર છે તમારી પાસે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની ક્વેશ્ચનર છે ડિસ્કસ કરશું, બરાબર? તો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ડિસ્કસ કરશું. ટીલ ધેન બાય, સી યુ ઓલ.